નમસ્કાર મિત્રો, કાયાપલટનું નવું નજરાણું એટલે સમજુ વેદા. જી હા ફ્રેન્ડ્સ, મારા દાદી છે મારા માટે કાયમ માટે આઈડિયલ રહેલા છે, જેમના ગામડાની તળપદી કહેવતોમાંથી હું ઘણું બધું શીખી છું. પોતે ગામડાની તળપદી વાતોમાંથી મને ઘણું બધું શીખવાડ્યું છે. એ દાદીની પ્રથમ પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે અમે એટલે કે કાયાપલટનું નવું નજરાણું અમે સ્ટાર્ટ કરી રહ્યા છે. બ્રાન્ડ સમજુ વેદા. યસ, મારા દાદીનું નામ હતું સમજુબા, તો એના નામ પરથી અમે સમજુ વેદા બ્રાન્ડની શરૂઆત કરી રહ્યા છીએ. અને આ બ્રાન્ડ શરૂ કરવાનો પર્પઝ માત્ર એટલો છે કે જે રૂરલ એરિયામાં રહેતા બહેનો છે, જેને ઇંગ્લિશ વાંચતા નથી આવડતું, જે વડીલો છે, જે ત્યક્તા મહિલાઓ છે, જે સામાન્ય ઘરના લોકો છે, જેને બિલકુલ ઇન્વેસ્ટમેન્ટ વગર કામ કરવું છે, તો એ લોકો દાદા દાદીની દુકાનની ફ્રેન્ચાઇઝી લઈ અને આગળ વધી શકશે. જે બ્રાન્ડની અંદર જે આપણા વડીલો જ જે પ્રકારની સારવારો કરતા એ જ પ્રકારના પ્રોડક્ટ વેચાશે, જેની અંદર જેમ કે બામ છે, પેન બામ, છાશનો મસાલો, ચાનો મસાલો, એસિડિટીની ફાંકી, કબજિયાતની ફાંકી, યાદશક્તિની ફાંકી, અરે ઇવન ડાયાબિટીસની ફાંકી, વજન ઘટાડવા માટેનું નાવાનો પાવડર, ખોડાનો પાવડર, ખોડાનું શેમ્પૂ, ચામડીના રોગોનો સાબુ, આવી નાની મોટી થઈને ટોટલ 21 પ્રોડક્ટ કે જે પ્રોડક્ટનો ચાર્જ ખૂબ ઓછામાં હશે. અને આ કંપની ખોલવા પાછળનો એકમાત્ર હેતુ છે કે આ કંપનીમાંથી અમે લોકો જે કાંઈ 2% કે 3% આવક મેળવી રહ્યા છીએ, યસ, એ આવકને અમે 100% ચેરિટી કરશું. ચેરિટી એટલે કે આ જ આવકમાંથી અમે લોકો અમારી અથાયોગ્ય આવકનો ઉમેરો કરી અને મા બાપ વગરની દીકરીઓને પરણાવવી, જેમ કે વડીલોની ફ્રીમાં સારવારો કરવી, ગરીબ છોકરાઓને ભણતર માટે પૈસા આપવા, વૃક્ષારોપણ કરવા, સમાજ ઉપયોગી કાર્યો કરવા, પર્યાવરણ ઉપયોગી કાર્યો કરવા, આવા ઘણા બધા કાર્યો કાયાપલટ કરવા જઈ રહ્યું છે. તો કાયાપલટ જ્યારે પોતાની ઉમળકાભેર 4th એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યું છે, ત્યારે અમે લોકો અમારી બીજી બ્રાન્ડ સમજુ વેદાનું લોન્ચિંગ કરી તમારા લોકોના હાથમાં આપતા ખૂબ 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 હર્ષની લાગણીઓ અનુભવી રહ્યા છીએ. અને મને ઉમ્મીદ છે જેમ તમે બધા જ મને સાથ આપો છો એમ આમાં પણ તમારો સાથ અને સહકાર મળશે. અને આ બ્રાન્ડ માત્ર અને માત્ર ગુજરાત માટે જ છે, કેમ કે ગુજરાતીમાં જ આખી બ્રાન્ડ છે. ઉપર પ્રોડક્ટ પર નામ ગુજરાતી, બધા જ કન્ટેન્ટ, એવરીથિંગ ગુજરાતી. તો આવો, આપણા ઘરમાં પણ શું એવા વડીલો છે કે જે તમને લાગે છે કે આ જો ફ્રી બેસશે ને તો ઘરમાં કંકાસ વધશે, કામમાં ચડાવી દો, આવી જાઓ. અને અમે લોકો એમને કામ દેવા માટે રેડી છીએ, કેમ કે આપણે કહેવત છે ને, નવરું બેઠું માણસ નખો દવાડે. અને સ્પેશિયલી કર્મયોગી બનવાથી જેમ આપણે કામ વધારે કરશું ને એમ આપણી હેલ્થ સારી રહેશે, અને હેલ્થ સારી રહેશે તો હેલ્થ ઇઝ વેલ્થ, રાઈટ? તો સ્ટે ટ્યુન અને આજે જ અમને કોન્ટેક્ટ કરો સમજુ વેદાની ફ્રેન્ચાઇઝી લેવા માટે. હરી અપ ગાઈઝ.